સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તમામ પાક પર કમોસમી વરસાદને લઈને પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. હાલ ડાંગર, સોયાબીન, મગફળી, કઠોળ સહિતના શાકભાજીનું વાવેતર જોવા મળતું હોય છે, પરંતુ હાલ ડાંગર, મગફળી, સોયાબીન અને ડાંગર પાણીમાં તરબોળ થઈ ગયા છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે. ખેડૂતોની હાલ તો માંગ ઉઠી રહી છે કે સરકાર કઈ મદદ કરે તો ખેડૂતો ફરીથી ઊભા થઈ શકે તેમ છે. જેકેસિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. 3 દિવસથી સમગ્ર જગ્યાએ અત્યારે વરસાદ ચાલુ છે. હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ 3 દિવસથી ચાલુ છે. એના લીધે ડોગર, મગફળી અને બટાકાનું અત્યારે વાવેતર ચાલુ છે. મગફળીની ડોગર અત્યારે હાથમાં આવેલી જતી રહી. એક જે હાથમાં આવેલું હતું એ ફેલ છે. અત્યારે ભાવ કોઈ આપવા તૈયાર નથી. હાલ સ્વાભાવિક છે કે પલળીના લીધે ડેમેજ થઈ ગયું છે. વેપારી ખેડૂતો વેપાર હિંમતનગર માર્કેટમાં લઈ જાય કદાચ તો એ ત્રીજા ભાગનો ભાવ આવેલો છે. ડેમેજ થઈ ગયું એટલે બધો બહુ બગાડ થઈ ગયો છે. પાણીમાં અત્યારે બધું તરી રહ્યું છે. અમારું ગોટ્યો કયો, ડોગર કયો, બધું. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે. મજૂરોને પૈસા આપવા કેમ કરીને અત્યારે કોઈ હાથમાં આવે એવું નથી. પશુને ખાવા માટે જે અત્યારે ડોગરનો જે પૂર્ય હતો એ બધો પલળી ગયો. મગફળીનો જે ભૂકો હતો બધો પલળી ગયો. બધું જમીન લેવલ થઈ ગયું છે અત્યારે હાલ તો.